રાધે 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 રાધે. એટલે મેલા બોલો બાબા. હા લ્યો વ્યવહાર લેજો ભાઈ મૂકી દો લ્યો આ પૈસા આ બધો વ્યવહાર આ બધા પૈસા ના આલો હજી બીજો વ્યવહાર આલો. એનો છોકરો તો ઉપરથી પડ્યો એવું રાખો તમે તો. કોને બધું આલી દો. ચમ એવું કોઈ ભાઈ? હાલ તો તું કહેતો તો ક્ષેત્રમાં કે મારા પેટમાં દુખાયા ઘેર આવીને તો તોડું ભરીને તો ચવાણું ભરી ગયો. તમને મજૂરી કે ના તો ભૂખ તો લાગે ના લાગે માણસ ને લે. કોમમાં મોડા આવું અને વેલા નીકળી જઈ હું વેલા જઉં તો મોડા ઘેર આવું. તા જેવું હું નહીં કરતો ને કોને? તું એસી ઊંઘે છે હું ઊંઘું એસીમાં તને એસી ઊંઘાડું છું તે મી તો ના પાડી એસી ગાડી માં ફરીશ તું તને મેં એમ કીધું કે તું ગાડી ના પડતું મને ગાડી યાર મેં કીધું તું ગાડી ચલાવવા આલી તું મને હું તને કીધું કે મને એસી ઊંઘવા દે તું જાતે જતો રહી તા બહેરો છોકરો લઈ મારે બહેરો છોકરો છે અને મારે ઊંઘાડો પડે ના ઊંઘાડો પડે બહેરો છોકરો તે મી તો ના જ પાડી તું આવી જતું હોય તો હું જ્યારે આવું તો કદાચ તું ગાડી લઈને જતો હોય, હું એમ કહું તમે ગાડી જોવો તું એમ કોઈ તમે ના ચલાવે એસીમાં કહું છું તું એમ કે તમારે એસી ના ઊંઘાય. બધો વ્યવહાર તો તારા પાસે હોય મારા પાસે 1 રૂપિયો હતો નહીં. મારા ચોક બહાર ફરવા જવું પડે તો તારા પાસે ભીખ માંગવી પડે. તો મોટો હું તો વ્યવહાર બાપા બને જ આપું વ્યવહાર તમને થોડો હાલે તું તો ઉડા કરે પૈસા હું તો હાચું છું પૈસા હું તો ઉડાડવા જાઉં છું. તો હું થોડી ઉડાડવા જાઉં હું એ ખેતરમાં મજૂરી. બબે દાડે તું ગાડી લઈને ફરવા જોઈએ પહેરો છોકરા લઈને ફરવા જોઈએ પિક્ચર જોવા જોઈએ હું તને કદી એમ કીધું કે તું જોઈ છે તો તું મોડા આવ્યું ખેતરમાં અને વહેલા ના આવી જઈ મેં તને કોઈ કીધું. મારે તકલીફ હતી એટલે હું ઘેર આવતો રહ્યો વહેલા મારા પેટમાં દુખાતું હતું એટલે હું ઘેર આવ્યો વહેલા. તને તો વળી રોજ પેટમાં દુખાવા માંડે કોઈ 1 દાડો દુખાય 2 દાડો દુખાય તને તો રોજ પેટમાં દુખાય તું રોજ વહેલા આવતું રહી તો દુખાતો ઘેર તો આવવાનું ના બનવું હોય તો ડોક્ટરને બતાવતું રહી. આ ડોક્ટરને બતાવવા જ હેડ્યો તો બાપા એમાં પૈસા આલ્યા હતા તો હું એમાં થોડા લઈને જોત દવા આપવા એટલામાં તો તું આવી ગયો બધું જોઈ ગયો તો જોઈ જ જાઉં ને. આઈને વળ્યો કૂતરા ગોળેમ હવે કૂતરા ગોળમ ના બોલ તને જ હારું રાખવામાં આવે આખા ઘરમાં. બેન હરકું રાખ્યું બાપા હારું કોઈના અંગાત ભેદભાવ કરતા નહીં બાપા. ભેદભાવ જ થાય મારા અંગત દગો થાય. મારા અંગાત દગો થઈ રહ્યો છે તને વધારે રાખવામાં આવે ને મને ઓછું રાખવામાં આવે. બાપા એ બધું છોડો છે યાર તમે આજથી બેના ભાગલા પાડવાનું કરજો આ વળી રોજ રોજની ઝંઝટ. કશું નથી બકા તું તો શાંતિથી બહાર રમવા માટે જતો રે તમારે બરાબર કશું નહીં. આજે તમે બે જણા લડો ને મારી મારા છોકરા ઉપર બધી અસર ખરાબ પડે. ખાવા ભલે બે જણા બુદ્ધિ તો હોય ને એવા એટલે બી આમ સમજાવ બે જણા આવતા બે બાપા બસ એ કશું નહીં ભાઈ કહેવાય આપણો એમાં વાત આપણે બે જણા તમે આટલી કડા સુધી હું જ્યારે પણ જોતો એટલે બે હંપીને સરસ કામ કરતા. વાહ આ બધી વાત મેલો સાઈડ પર આગલા પાડો. ભાગલા વાળી વચમાં પેલા પૂરીપૂરું અભળતી નહીં વચમાં હું થયું હું નહીં તે સીધું ભાગલા પાડવાની વાત કરે આટલી કડા સુધી સરસ કામ કર્યું તા પાડો એટલે ભાગલો મને પણ બાબુ હા તો ભાઈ એમ પેલા મારી વાત પૂરી અભળ નકર લાલ કર ન હોય. હવે તો એ બે જણા ભાઈ જ્યારે હું ખેતરમાં આવતો સરસ કામ કરતા બાપાને એમ કહેતા બાપા તમારે કોઈ કામ કરવાની જરૂર નહીં. બાપાને આવું બધું આટલી ઉંમરમાં આવું અભળવાનું આ છોકરા રડો તો એ બે લડો આવું આટલી ઉંમર બાપુ આપણે સારું લાગે સરસ બે હળી મળીને કામ કરતા હંપીને ચોક જવું આવું હા ના તે વ્યવહાર બધું સાચવતા સરસ મારા વ્યવહાર સાચવો ના પડતો બરોબર. તો આ બધું ચો લડવા કરીને એ ભાઈ મોટો હોય તો વ્યવહાર સાચવો તો વાપરવા ના લૂટતો કેમ અલગ નહીં હાલતો એ તો માગવું તો પડે એમાં થઈ ગયું એ પેલા માફે માગતો હતો તું નેનો તો લેતો નતો સાચવતો તો તું મોટો થઈ ગયો એટલે તું તારી રીતે બધું પગ ઉપર ઉભો થઈ ગયો સરસ પણ તને ના હાલતો તો મને કે વાપરવા માટે તો એ મોટો હોય એટલે એના પાસે થોડો વ્યવહાર રે હું રાખતો નહીં મારી ઉંમર થી હું ચો બધો વ્યવહાર મારા પાસે જયારે વ્યવહાર હતો એ વખત હું રાખતો તો એ બે માફે નતા માગતા માગતા નતા માગતા તો પછી આ બધું ચો આ બધા ડખા કરવાના આવું કઈ ના કે પેવું આમ કરીને પેલો એસીમાં ઊંઘામ પેલો નહીં ઊંઘતો પેલો ગાડી લઈને ફરા પેલો પિક્ચર જોવા જાય ને એ તાર ચો કહેવાનો તો નેનો તેને ગમો હતો પિક્ચર જોવા જાય ખરા એમાં થઈ ગયું કોક ટાઈમે તારે જવું હોય તો જા એ બધું બધા ડખા કરવાના આ બધું તમે બોઘા પાડો સાચું બોલો આ તમે કોને શીખવાડ્યું પેલો રહ્યો ને એક પહેલા કાકાનો છોકરો ને એક પેલા જયેશ કાકાનો છોકરો હવે એનો બાપો આવો હતો એટલે અમે હતા ને તારા દાદા વખત થી તોય આ બધી મગજમારી છે. હા એ મેલા બીજા તો મારા ભાઈ આયા હતા. તે બે આયા હતા માફે જસા ના એ જ છે ને બધા લડાવા વાળા હા ને તને કીધું તું એને મને એમ કીધું તું કે તને એનો ભાઈ એસીમ ઘેર ઊંઘે છે તને ઉપર ઊંઘાડા ગાડી લઈને ફરન એટલે તું સીધી ઉશ્કેરીઓ કરી અને સીધો એકણ આવી પછી ભમાટ તું એ ચાલુ કરી નાખ્યું તું એ બધું કોમ ક્ષેત્રમાં પડી મૂકીને આવ્યો ને અને પછી ઈઓને તને આવું કીધું. એને મને કીધું ખબર કોણ તા ભાઈ તો પૈસાનો વ્યવહાર તા ભાઈના પાય હોય એનો વેલા મોડા આવો અને વેલા જ ઘેર જતો રહે. તને તારા ભાઈના પર વિશ્વાસ નતો આ તારો લોહીનો માણસ નહીં તો તને ખબર ના પડે મારો ભાઈ મારા અંગાત એવું કામ ના કરે તો એ બધા એ બહાર ના કોઈ એટલે મોની લેવાના આપણે
એટલે મારે છે ઘડી ઘડી કાંઈ કહેતા હતા મને એ એટલે તો મને લાગ્યું જોવું પડશે મારે. પણ એમ નહીં, એ તો વ્યક્તિઓને તે બે ભાઈ હંપીને જે રહો ને એ લડાવવા માટે જ આરે ને આ બધું એના કારણે જ બધું કામકાજ થાય. હવે વસ્તુ તને ઈયોનું તે બે ભાઈ સરસ હંપીને રહો એટલે ઈયોને ગમ જ ના. તમે જોયું ઈયોને ઘર હજી હોની બહુ જ નહીં. હા, એ રખડ્યો જ નહીં રખડતા. એના બાપા રે ને એ પહેલા એ રખડતો હતો અને એ જયરેશ રહ્યો ને એ રખડતો હતો. એ પછી રે ને એ પછી તમે બધા ઈયોના છોકરા રે ને ઈયોને જેવા ઈયોના છોકરાને સંસ્કાર જ નહીં આવે. અને તમે જો મજૂરી કરો એટલે ઈયોને એવું ગમતું નહીં. સમજ્યા? તો સરસ બે ભાઈ રે ને હળીમળી રહો અને સરસ ખો પીવો મોજ મસ્તી કરો અને સુખ શાંતિથી જે થતું હોય એ કોમ કરો. આ બધો કોઈ ઝઘડવાની આ બધાનું કોમ જ છે એવું બધું લડાવવાનું. એવું બહારનું જે કોઈ કે ને એ માનવાનું જ નહીં. આ રીતે ઝઘડવાનું નહીં. કોઈ પ્રશ્ન એવી તો બહારનું કોઈને કીધું તો એકબીજાને પેલા પૂછી અને સુલટાવાનું હોય. એના પહેલા તમે તો સીધો ઢીચામ ખેંચામ તો કરી નાખ્યું હોય. આ તો મુએ ના કર્યું હોય તો બે તો લડો અલગ થઈ જોત. ખબર પડ્યું? હારો એડો બાપા નહીં લડીએ અમે બે ભાઈનું અલગ નહીં કરવું અમારે. હા, એ મળી દેવાનું સરસ. એમાં પૈસા એ બચે એ સુખ શાંતિથી હોય. આ છોકરા ઉપર કોઈ અસર ના પડે. છોકરો સરસ ભણી ગણી સરસ બને. સમજ્યા વાત ને? હવે તમે મેં ખેતી કરી પાછા તમે ખેતી કરી. આપણા છોકરા રહે ને એને સરસ ભણાવવાનો. મને માફ કરી દો. માફી ના માંગવાની હોય, માફી ના માંગવાની હોય. ભાઈ ભાઈમાં લડાઈ તો થાય તો હા, મને માફ કરી દેજે, મારાથી ભૂલ થઈ જઈ. દાદા તું તો મોટો ભાઈ તું તો બરોબર મારી વધારે હા, કોઈ વધુ નહીં. હા, જય સુખ શાંતિથી. હો બકા. મિત્રો, અમારા વિડીયો બનાવવાનો એક જ ઉદ્દેશ હતો. આ ખરાબ તત્વોથી આપણે સાવધાન રહેવાનું. એમના કુટુંબમાં રાગ ના હોય, એમના કુટુંબમાં હળીમળીને ના રહેતા હોય, અને બીજા કુટુંબમાં સરસ રાગ હોય, બીજા ભાઈઓમાં રાગ હોય, એ લોકો રાગ તોડાવવાનો પ્રયત્ન કરતા હોય. એટલે આપણે આવું કોઈ વિચારવાનું ખરાબ તત્વો વિશેનું અને હળીમળીને સરસ રહેવાનું. અમારા વિડીયોના અંદર કોમેન્ટ કરજો, લાઈક કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.